નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા મલેકપોર ગામે મીંઢોળા નદીમાં પગ ધોવા જતા 20 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવી યુવાન તણાયો. પલસાણા તાલુકાના મલેકપોર ગામેથી પસાર થતી મીંઢોળા નદીના કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું, ત્યારે પલસાણાના સંતોષ હોટલની પાછળ રહેતા 20 વર્ષીય શિવશંકર સંતોષભાઈ શ્રીવાસ્તવ પોતાના મિત્ર સાથે નાહવા માટે આવ્યા હતા. ત્યારે પોતાના પગ કાદવવાળા થતાં નદીના પાણીમાં પગ ધોવા ગયા હતા. દરમિયાનમાં તેની એક ચપ્પલ પાણીના વહેણમાં તણાઈ તે લેવા જતાં નદીમાં સરકી પડ્યા હતા. વહેતા પાણીમાં ખેંચાઈ જતાં તેના મિત્રએ તેને બચાવવા બૂમો પાડતા આસપાસના લોકો ભેગા થયા. ફાયર વિભાગને જાણ કરાતા બારડોલી તેમજ કડોદરા PFLની ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી હતી. બપોરે 1 વાગ્યા નદીમાં ડૂબેલા યુવકનું સાંજે સુધી પણ કોઈ ભાળ મળી નહોતી. ફાયર વિભાગ વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ ગામના સરપંચને થતાં તેઓ પલસાણા પોલીસને घटना स्थले पहुंची આગળની કાર્યવાही शुरू કરી છે. मेरा नाम प्रणव शुक्ला है। मैं पलसाना एनवायरमेंट प्रोटेक्शन लिमिटेड में फायर ऑफिसर हूँ। आज की जो घटना जो घटी है ये मलिकपुर में घटी है और यहाँ पर युवक का नाम शिवशंकर श्रीवास्तव है और उसकी उम्र 20 साल तकरीबन बताई गई है। और यहाँ पर पलसाना एनवायरमेंट प्रोटेक्शन लिमिटेड और बारडोली की टीम संयुक्त से सर्च ऑपरेशन शुरू है।